ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બધાને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણે સૌથી પહેલાં ઓએનજીસી પર નજર રાખીશું, કારણ કે ઘણા બધા નિર્ણયો અહીંયા રોકાણ માટેના ઓએનજીસી દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલાં તો જે એમની એક સબસિડરી છે ઓએનજીસી ગ્રીન, એમાં લગભગ 3300 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે કંપની. આ ઉપરાંત આયાના રિન્યુએબલમાં 100% હિસ્સો કંપની ખરીદવા જઈ રહી છે. એ ઉપરાંત ઓએનજીસી એનટીપીસી ગ્રીન જેવી દ્વારા જે આયાના રિન્યુએબલ છે એની અંદર પોતાનો હિસ્સો ખરીદશે. એટલે આના માટે ખાસ કરીને ઓએનજીસી અને એનટીપીસી ગ્રીન વચ્ચે એક જોઈન્ટ વેન્ચર બનાવવામાં આવશે અને ત્યારબાદ એઓ આ જોઈન્ટ વેન્ચર છે તે 100% હિસ્સાનું અધિગ્રહણ કરશે. આ ઉપરાંત બિયાસ રોવુમાં એનર્જી મોઝામ્બિક લિમિટેડ કે જે ઓએનજીસી વિદેશની એક સબસિડરી કંપની છે BREML, એમાં 1500 કરોડના રોકાણને ખાસ કરીને મંજૂરી આપી છે. અને BREMLમાં જે ખાસ કરીને ઓએનજીસી વિદેશી લિમિટેડ છે એનો 60% અને ઓઇલ ઇન્ડિયાનો 40% હિસ્સો છે. એટલે 3 જગ્યાએ રોકાણ વધારવા માટેની અહીંયાથી મંજૂરી મળતી દેખાય છે. સૌથી પહેલાં એક તો ઓએનજીસી ગ્રીનમાં રોકાણ વધારશે, આ ઉપરાંત આયાના રિન્યુએબલ અને બિયાસ રોવુમાં એનર્જી મોઝામ્બિક લિમિટેડની અંદર. એટલે 3 કંપનીઓમાં તેઓ પોતાનું રોકાણ વધારવા જઈ રહ્યા છે, જેમાંથી 2 જેવી છે ને એક એમની સબસિડરી છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત BHEL પર પણ નજર રાખજો. યુએસની કંપની છે વોટ પાવર ઇન્ટરનેશનલ ઇન્કોર્પોરેશન, તેની સાથે કરાર તેમણે અહીંયાથી વધાર્યા છે. ટેકનોલોજી કોલેબોરેશન માટેના કરાર તેમણે વધાર્યા છે. હીટ રિકવરી સિસ્ટમ જનરેટર માટે તેમણે કરાર કર્યા હતા, જેને વધુ લંબાવવામાં આવ્યા છે. એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ મારુતિ સુઝુકી પર એક નજર રાખજો. આમ તો FY 21-22 માટે તેમને ખાસ કરીને 2966 કરોડની એક રિકવરી નોટિસ મળી છે ઇન્કમટેક્સ તરફથી. એટલે એના પર એક ખાસ નજર રાખવાની કે કંપની આનો કયા પ્રકારનો રિપ્લાય આપે છે. 2966 કરોડ એક મોટી રકમ છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને પ્રોવિઝન કરે છે કે કાયદાકીય લડત આપવાની વાત કરે છે, એના પર ખાસ કરીને વધારે મહત્ત્વનું રહેશે. એટલે થોડી ઘણી અસર અહીંયા કદાચ આપણને આવનારા સમયમાં આ ત્રિમાસિકમાં કે પછીના ત્રિમાસિકમાં આપણને થોડી પ્રોફિટ પર આવતી જોવા મળે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. બીજી તરફ આજે અશોક લેલેન્ડમાં પણ નજર રાખવાની છે, કારણ કે જો આપણે પરમ દિવસે વાત કરીએ હતી SML ઇસુઝુની અંદર M&M હિસ્સો ખરીદી શકે છે. હવે આ રેસની અંદર અશોક લેલેન્ડનું નામ પણ સામે આવી રહ્યું છે. અશોક લેલેન્ડ પણ M&Mની સાથે જ SML ઇસુઝુની અંદર પોતાનો હિસ્સો ખરીદી શકે છે. લગભગ 10 થી 15% જેટલો હિસ્સો અશોક લેલેન્ડ ખરીદે એવી અત્યારે વાત સામે આવી રહી છે. આજે એક તેમની અગત્યની બેઠક છે અને આ બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવી શકે છે. હવે જ્યારે આપણે સોમવારે એક્સક્લુઝિવ સમાચાર આપ્યા હતા ત્યારે જ આપણે વાત કરી હતી કે SML ઇસુઝુની જે પેરેન્ટ કંપની છે સુમિતોમો લિમિટેડ, તેઓ અહીંયાથી લગભગ 44% જેટલો હિસ્સો વેચવા માંગે છે SML ઇસુઝુનો. એટલે જોવાનું ખાસ કરીને અહીંયાથી એ રહેશે કે કઈ રીતે આગળ આ વધતું જોવા મળે છે. કોઈ એક કંપની ખરીદે છે કે 2 કંપની, અત્યારે જે સમાચારો બની રહ્યા છે એ પ્રમાણે M&M અને અશોક લેલેન્ડ બંને આ રેસની અંદર છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. બીજી તરફ તમારે TVS મોટર પર પણ નજર રાખવાની છે, કારણ કે TVS મોટરની એક સબસિડરી કંપની છે TVS મોટર સિંગાપોર. એમણે સ્વિટ્ઝરલેન્ડની એક કંપની છે ગો કોર્પોરેશન, એની અંદર 8.26%ના અધિગ્રહણ કર્યું છે. હવે ઓલરેડી આ કંપની પાસે ગો કોર્પોરેશનનો થોડો હિસ્સો હતો, તેમણે આ હિસ્સો વધાર્યો છે 8.26% જેટલો, અને 5 કરોડમાં આ વધારાનો હિસ્સો ખરીદશે એવું અત્યારે સામે કંપનીએ કહ્યું છે. એટલે ખાસ કરીને TVS મોટર પર પણ એક ખાસ નજર રાખતા રહીશું. બીજી તરફ HCL ટેક અહીંયાથી ધ્યાન રાખવાનું છે. આજના દિવસે તેમણે HCL ટેક ઇનસાઇટ લોન્ચ કર્યું છે. તેમણે ગૂગલ ક્લાઉડ પર AI સંચાલિત સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન તેમણે અહીંયાથી લોન્ચ કર્યું છે. એટલે આવનારા સમયમાં એમના જે મેન્યુફેક્ચરિંગ ક્લાયન્ટ્સ છે કંપનીના, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી જે લોકો આવે છે, એમને એક અલગ પ્રકારની સેવા AI આધારિત તેઓ આપી શકશે HCL ટેક ઇનસાઇટ દ્વારા. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. HCL ટેક અહીંયાથી આજના દિવસે ફોકસમાં રહી શકે છે. બીજી તરફ એનટીપીસી ગ્રીન પણ આજના દિવસે ફોકસમાં છે, કારણ કે આ ભેસારા સોલર PV પ્રોજેક્ટનું કમર્શિયલ ઓપરેશન તેમણે શરૂ કર્યું છે. યુનિટ 3માં કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું છે અને 320 મેગાવોટમાંથી લગભગ 100 મેગાવોટ કેપેસિટીનું ઓપરેશન હજી શરૂ થયું છે. એટલે ફુલ્લી ઓપરેશનલ નથી થયું, પાર્શિયલી ઓપરેશનલ થયું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો.
રાખીશું. રાજસ્થાનની અંદર આ જે એમનો પ્લાન્ટ આવેલો છે એમાં 320 મેગાવોટમાંથી 100 મેગાવોટ જેટલો અત્યારે આપણને ઓપરેશનલ થતો દેખાઈ રહ્યો છે, એટલે NTPC ગ્રીન પર એક ખાસ ફોકસ રહેશે. બીજી તરફ DLF પણ આજના દિવસે ફોકસમાં છે. DLF હોમ ડેવલપર્સે રેકો ગ્રીન્સ પાસેથી હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. હવે આ DLF હોમ મેકર્સ ડેવલપર્સ છે, DLFની સબસિડરી છે અને DLF અર્બનમાં પણ 50% હિસ્સો 497 કરોડમાં ખરીદ્યો છે, એટલે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન છે, એટલે એક અપડેટ છે. આના પર આજના દિવસે એક ફોકસ રાખીશું. બીજી તરફ અરવિંદ સ્માર્ટ સ્પેસ પર નજર રાખજો, કારણ કે બેંગલુરુના અરવિંદ પાર્ક પ્રોજેક્ટમાં તેમણે 200 પ્લોટ્સનું વેચાણ કર્યું છે. લગભગ 180 કરોડમાં 200 પ્લોટનું વેચાણ થયું છે, એટલે કંપની પાસે અહીંયા આવકની ક્ષમતાઓ કદાચ વધતી દેખાય, એટલે એક પોઝિટિવ સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. એટલે આપણને જ્યારે પણ આ Q4ના રિઝલ્ટ આવશે એની અંદર આ આંકડો પણ સામેલ થઈને આવશે કે 200 પ્લોટના વેચાણના 180 કરોડ રૂપિયા કંપનીને મળ્યા છે. બીજી તરફ જ્યોતિ લેબ્સ ખાસ કરીને ધ્યાન રાખજો, અહીંયા તેમની બાંગ્લાદેશની કંપની છે જ્યોતિ કલ્લોલ બાંગ્લાદેશ, એની અંદર સંપૂર્ણ હિસ્સો વેચવાની જાહેરાત તેમણે કરી છે. કલ્લોલ એન્ટરપ્રાઇઝને લગભગ 3 લાખ બાંગ્લાદેશી કરન્સીની અંદર અહીંયાથી 75% હિસ્સો જેટલો વેચી શકે છે. આ બંને વચ્ચે જેવી હતું, જે જેવીનો હવે અંત આવી રહ્યો છે અને જ્યોતિ લેબ્સ હવે બાંગ્લાદેશમાંથી એક્ઝિટ થાય એવા એક સંકેત મળી રહ્યા છે, એટલે જ્યોતિ લેબોરેટરીઝ પર એક ખાસ કરીને નજર રાખીશું. તો આજના દિવસે આ બધા સ્ટોક છે જેના પર ખાસ નજર રાખવાની છે. ONGC, BHEL, અરવિંદ સ્માર્ટ સ્પેસ અને જ્યોતિ લેબ્સ અને NTPC ગ્રીન પર આજના દિવસે ફોકસ રહેશે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં જે કયા સ્ટોક કે જ્યાં ખાસ નજર રાખીશું? ગુડ મોર્નિંગ નીરજ, હું શરૂઆત NCCથી કરીશ. ખૂબ જ મોટા ઓર્ડર કંપનીને અહીંયા મળતા જોવા મળ્યા છે. કંપનીને લગભગ 2 ઓર્ડર્સ મળ્યા છે 10,804 કરોડમાં, જેમાં ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાંથી મળ્યા છે અને તેમને ભારતનેટ માટે અહીંયા ઓર્ડર્સ મળ્યા છે. ઉત્તરાખંડમાં તેમને 2,647 કરોડનો ઓર્ડર્સ મળ્યો છે, જ્યાં મધ્યપ્રદેશમાં તેમને 8,157 કરોડનો ઓર્ડર્સ મળ્યો છે. અને આની પહેલાં પણ કંપનીને બિહારમાં લગભગ 1,480 કરોડનો ઓર્ડર્સ આપણે મળતો જોવા મળ્યો હતો લાસ્ટ સપ્તાહ, અને આ સપ્તાહ પણ આપણને એક મોટો ઓર્ડર્સ મળ્યો છે, એટલે કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશો ગ્રાન્યુલ ઇન્ડિયાઝ પર. અહીંયા બોર્ડ પાસેથી કંપનીને મંજૂરી મળી છે તેમને યુએસની સબસિડરી માટે ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન્ટ માટે અહીંયા કંપનીને અહીંયા મંજૂરી મળી છે. અને ખાસ કરીને જે સ્ટ્રક્ચરલ ઓપરેટિંગ મોડલ છે તેને સરળ બનાવવા માટે કંપનીએ ખાસ કરીને તેઓ આ પ્લાનની યોજના બનાવી રહ્યા છે, જેમાં તેઓ ખાસ કરીને ગ્રેન્યુલ યુએસ ટ્રાન્ઝેક્શન છે તેને સરળ બનાવવા માટે તેઓ પોતાની જે અસેટ છે તે પણ તેઓ યુએસ ફાર્માને તેઓ ટ્રાન્સફર કરશે. એટલે ખાસ કરીને ઓવરઓલ કંપની જે છે તે પોતાના બિઝનેસને વધુ સરળ બનાવવા માટે તેમને આ મોટો પ્લાન જે છે તેના માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે, એટલે કંપની અહીંયા ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન કરશે. ત્યારબાદ નજર કરશો જિંદલ સ્ટેનલેસ પર. અહીંયા અધિગ્રહણના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. બોર્ડ પાસેથી ખાસ કરીને મેન્ટ સોલ્યુશન્સમાં હિસ્સાના અધિગ્રહણ માટે કંપનીને આ મંજૂરી મળી છે અને લગભગ તેઓ 5.3% હિસ્સા જે છે તેનું અધિગ્રહણ કરશે અને 102.7 કરોડમાં તેઓ અહીંયા અધિગ્રહણ કરવા જઈ રહી છે. અને RBI દ્વારા આ નિયંત્રિત પ્લેટફોર્મ જે છે તે મેન્ટ સોલ્યુશન્સ છે, તેમાં ખાસ કરીને તેમને ઇલેક્ટ્રોનિક ડિસ્કાઉન્ટ સિસ્ટમ્સ છે અને સપ્લાય ચેઇન ફાઇનાન્સ પ્લેટફોર્મ જે છે તે કંપની આ પૂરું ફોર્મેટ જે છે તે કરતી હોય છે અને ખાસ કરીને લા કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ફેડરલ બેંક માટે. અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. એજેસ ફેડરલ લાઈફ ઇન્સ્યોરન્સમાં કંપની અધિગ્રહણ કરશે. તેઓ 4% ઇક્વિટી હિસ્સો જે છે તેઓ ખરીદવા જઈ રહી છે. 97.44 કરોડમાં તેઓ આ પૂરો હિસ્સો ખરીદશે, એટલે ફેડરલ બેંક પણ ફોકસમાં છે. ત્યારબાદ નજર કરશું SIS પર. અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને બાયબેક માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. 37.12 લાખ શેર્સના બાયબેકને કંપની જે છે તેઓ બાયબેક કરવા જઈ રહી છે અને તેઓ ખાસ કરીને તેઓ ટેન્ડર દ્વારા જે છે તેઓ આ બોર્ડ બાયબેક જે છે કંપનીને બોર્ડ પાસેથી તેના માટે મંજૂરી મળી છે. 404 પ્રતિ શેર પ્રાઇસ પર 150 કરોડના બાયબેકને મંજૂરી અહીંયા મળી છે. કાઉન્ટર ફરી ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું બ્રેઇન બી સોલ્યુશન્સ પર. અહીંયા કંપની રોકાણ કરવા જઈ રહી છે. ખાસ કરીને તેઓ ગ્લોબલ બીઝ બોન્ડ્સમાં 146 કરોડનું કંપની અહીંયા રોકાણ કરવા જઈ રહી છે અને તેઓ કમ્પલસરી કન્વર્ટેબલ પ્રેફરન્શિયલ
દ્વારા તેઓ અહીંયા રોકાણ કરશે. અને ખાસ કરીને એટલું જ નહીં, કંપની બીજી તરફ તેઓ ફર્સ્ટ ક્રાય મેનેજમેન્ટ DWC LLCમાં પણ લગભગ તેઓ 21 કરોડનું અહીંયા કંપની રોકાણ કરશે. એટલે કાઉન્ટર ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ગઈકાલે આ કાઉન્ટરમાં ઘણું એક દબાણ જોવા મળ્યું હતું, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું વેલ્સપન એન્ટરપ્રાઇઝિસ પર. અહીંયા કંપનીને ઓર્ડર્સ મળ્યા છે. કંપનીની સબસિડરી અને જેવી જે છે તેને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી તેમને ઓર્ડર્સ મળ્યા છે. તેમને 328.12 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. અને સબસિડરી કંપની છે વેલ્સપન મિશનિંગ એન્જિનિયર્સ. આ કંપનીને અહીંયા ઓર્ડર્સ મળતા જોવા મળ્યા છે. અને લગભગ 31 જાન્યુઆરી 2025 સુધીમાં વેલ્સપન મિશનિંગ એન્જિનિયરિંગ્સની કુલ ઓર્ડર બુક છે તે 2,546 કરોડની પહોંચી ચૂકી છે. આ કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે પ્રિઝમ જોન્સન પર. અહીંયા કંપની બિડર તરીકે જાહેરાત તેમની કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ખાસ કરીને જમોદી મનહાસ સેક્ટર 1 એટલે પાર્ટ બી છે તેને ખાસ કરીને તેમને લાઇમસ્ટોન્સ બ્લોકની માઇનિંગ લીઝ માટે કંપનીને બિડર તરીકે પસંદગી કરવામાં આવી છે. એટલે પોઝિટિવ સમાચાર આ કાઉન્ટર માટે છે. ત્યારબાદ નજર કરશું સિમેન્સ પર. સિમેન્સમાં ખાસ કરીને ડીમર્જરને ખાસ કરીને NCLT પાસેથી અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. સિમેન્સના એનર્જી બિઝનેસે સિમેન્સ એનર્જી ઇન્ડિયામાં ડીમર્જ માટે અહીંયા મંજૂરી મળી છે. અને મંજૂરી બાદ સિમેન્સના એક શેરને બદલે ખાસ કરીને સિમેન્સ એનર્જી સોલ્યુશન્સ એનર્જી બિઝનેસ છે તેનો એક શેર મળશે. એટલે કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું IRFC. અહીંયા લોન એગ્રીમેન્ટ કંપનીએ કર્યું છે. તેમને NTPC રિન્યુએબલ એનર્જી સાથે 5,000 કરોડના તેમને લોન એગ્રીમેન્ટ કરે છે. આ કાઉન્ટર પણ ફોકસમાં છે. છેલ્લે નજર કરશું ઇરડા પર. ઇરડા માટે ખાસ કરીને બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. તેમને બોરોઈંગ માટે લગભગ 30,800 કરોડથી વધુના ફંડને બોરોઈંગ માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે, જે ફાઇનાન્શિયલ યર 2025 માટેનું રહેશે. તે સિવાય કંપનીએ ટિયર 2 બોન્ડ્સ દ્વારા 910.37 કરોડ શેર્સ પણ કંપનીએ એકત્ર કર્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અત્યારે આ કાઉન્ટર પર પણ આપણને જોવા મળી રહ્યા છે. એટલે ચારની ઘણા બધા લાંબુ લિસ્ટ છે, પરંતુ દરેક પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, બધી કંપનીઓ આજે